फिर टोटी में दवा हाँ उड़ाड़ी मिली बरोबर। तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी। अमारा राकेश ठाकुर व्लॉग चैनल में तमारा बधा मित्रों हार्दिक हार्दिक स्वागत है। तो वागी गया है 8:30, व्लॉग कर दीधो आपणे स्टार्ट। અને અહીંયા તો જો સુખનો અને દુઃખનો સૂરજ બે બહાર આવી ગયા છે। સુખનો અને દુઃખનો સૂરજ તો જો બહાર આવી ગયો છે। અને આ બાજુ તો બાને બેઠો છે। બા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। आज तो लेट उठ्या છે બહુ। લેટ ઉઠ્યા પછી ઢોર આગળ વાઢો અને પછી તડકો સળાઈથી ઘેર આવો। વાઢું તો હું વાઢ્યામાં તો એ તો તને વાઢવું તો પડે કે આપણું વાયેલું છે જે પછી આપણે મજૂરી ના કરવી પડે। મજૂરી તો કરવી પડે પણ મજૂરી ના કરીએ તો ઘરમાં છે આવવાનું છે। મજૂરી એ કેટલી કરી એ તો તારે આપણો અવતાર છે જે મજૂરી તો કરવી પડે। અવતાર તો આપણે એકલો ને કે બધો ને બધો ને દરેકને મજૂરી કરવી પડે। મજૂરી કર્યા વગર કોઈને નહીં આપવું। મજૂરી તો કરીએ તો પછી એટલી કરીએ। એ તો પણ આપણે તો આ બાદ તો ત્રિશુન તો ઊંઘાડી દીધી છે, હોઈ જાય। ગુડ મોર્નિંગ। તો ગાઈસ આ બાદ તો બા અને સંગીતા ભાભીને ગયા છે અને મમ્મી અને પપ્પાને તો ગયા છે ખેતરમાં। તો ચલો આપણે તો જઈએ આવું ખેતરમાં। તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આ બાદ તો મમ્મી અને પપ્પાને તો જો શરૂઆત કરી દીધી। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો એ તો વહેલો આવ્યા હતા હું તાણ અમે તો વહેલો જ આવીએ છીએ। રાતનો થાકી ગયેલો હતો તો વહેલો આવી ગયો। પપ્પા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। પપ્પા તો જો પલોઠ વાળીને વળગ્યા। એ રા હોઈ ગયા હતા કે કેરાય જબર વાડે છે એમ નહીં, અને મજૂર તો લાયા હતી રાતે તો મજૂર તો જોઈને અડધા નાઈ ગયા। એ તો નાહી જોઈને તાન તોય હારું વાડ્યું કે એ તો ઉભારીને એમ નહીં, એ તો થોડા ગંદા જેવા હતા એટલે થોડું સારું વાડ્યું। બાપડા તોય હારું વાડ્યું છે એમ નહીં, બાથરા નસલ નાખ્યા છે। પેલા મજૂર તો જોઈને કી વખત રફૂસો કરી દઈ। રાકેશ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। આપણે તો અત્યારે વાડીએ કેવી હાલત નહીં બળ્યો તે હા પટાવાનું તો છે આજે પણ એમ નહીં, આટલું તો પટાવી ગઈ જો એ કાઠા તો કેટલા થઈ, કાઠા થવામાં તો બે પાડીઓ તારે વાઢોન વળી બે હજુ હજાર વાઢિયા ની કઈ આ તો શેમ કરું એ જ ખબર પડતી નહીં, નીમ શેમ કરીએ પેલા જોઈને કે દોસ્તો તો એ ઊભી વાટી ઉભા રહી તો મન તો વળી હપું છું બે હાથ નહીં તો વળી ઓહન ઓહન તાણ ઓહન ઓહન વરખો કરીએ છે। તો ચલો ગાઈસ થોડું થોડું કરીને વાટીએ। તો ગાઈસ પપ્પાને ત્યાં છેક પેલી સાઈડ પર કે ના તો હજી ખાયા જ નહીં, તો એ તો શેમ હજી ખાતા નહીં? હા હું હેડતું નહીં ખાડો તાને હેડે તો તે આરે જોઈ ગયા લાગો છે જોમફળીને સોયો હજી તો ખાતા જ નહીં। બધું પડી ગયું એટલે તાને રાતે છે રીતના વાટીઓ પડી ગયું રાતે થોડા ઊભા હતા જે વડાઈ। તો ગાઈસ પપ્પાને તો ઘઉં વાટીને આવી ગયા છે। છેલ્લા વાટ્યા મમ્મી? બે અડી પાડીયા વાડ્યા। એમ બે અડી નહીં, ચોક્કસ છેલ્લો વાટ્યો? ચોક્કસ તો એમને અહવાન ના કરો, ચોક્કસ છેલ્લો વાટ્યો? અડધો પાડો બે અડધો ને કાકું તે તો બે જ થયો કે હું બે અડધો ને કાકું એક બે જ થયો આમ બાકી છે રહ્યો રાતનો પોસ્ટ ગણાવો હજી પોસ્ટમાં ઘટતો જ નહીં કું। તો પપ્પાને તો ઉપવાસ છે તો પપ્પા તો ફરાળી ખાવા માંડ્યા એકલા એકલા। તમારી ફરાળી જોઈને તો મને જેમ તેમ થાય પણ તો કઈ વખત તો રોટલા થઈ છે, રોટલા થઈ ગયા હજી બે બાકી છે અને ત્રીસું તો કણ ઊંઘી છે। ત્રીસલો એ ત્રીસલો એ ઊંધી પણ એમ કરે ને મમ્મી ઘોડિયામાં। તો ચલો શાક બાગ રેડી થઈ ગયું છે ગાઈ દઉં ખાવાનું જ છે। મમ્મી ખાવ નહીં? ઉપવાસ છે? ભૂખ લાગી છે ઉપવાસ ઉપવાસ છે? નહીં આ તો ઉપવાસ કાલે તો ચલો કણ રોટલા થઈ અને બા બેસી ગયો છે બહેનું કરવા માટે। તો એ તો વારોનો બેઠો તો ઉભો જ નહીં જવું હોય છે। કેસી દીધું આ હોસ્પિટલમાં લીધું હા ઢોરણ સાંજે નાખીને બોજાઈને
વળી ઢોર તો હું પૈન ગયો તો તો એ પૈસા પણ સાચો નાખી ખાલી સાર જ નાખી ગયો હું શેરને કાઢી પાછી લીલું હતું તો ચલો ગાઈસ ખાઈ લઈએ આવું પાછી દઈ દીધા. તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છું મમ્મી અને પ્રકાશ અને હું 3 જણો ખાવા માટે બેસ્યા છું. પપ્પા તો એકલા હવે છાશ પીવું ઉપવાસ છે એટલે નહીં છાશ એકલી છાશ ને ફરાળી તો ખવાય તો ભાઈ રોટલો થોડો ખાઈ જ લેવાય એ ફરાળી મજા આવે તો ગાઈસ બટાકાનું શાક બનાવી છે શું કરો છાશ અંગાથી ઇંતજામ ના કરો તે આ તો હું કમ્પ્લીટ ગ્લાસ ભરીને મૂકી પાણી લેવું ઠંડુ લેવું છે પૂનું પણ તું કરો થાણી રહ્યું બાટલો કાઢ્યો બરફ પાડો આખું આ તો ના ગળી રહ્યો આ તો પપ્પા જાણ ગળી રહ્યો એટલી કરતો પપ્પાને ભૂખે મરી જાય બસ તો ચલો ગાઈસ ખાઈ લઈએ બટાકી અને આમાં પણ તો ગાય ચોથે આંગળું પર ગયું છે ગાયને અને રેડલી બે ઓહો બધું વેટાઈ ગયું છે હું તો ગાય બધું વેટાઈ ગયું છે તો હેલો ગાઈસ આપણે જઈએ છીએ ફતેપુરા કારણ કે ઘઉં કાઢવાના છે એટલા માટે અને વાગી ગયા છે 2 ખરો તડકો સડી ગયો છે આપણે તો ખરા તડકાનું જવાનું છે ફતેપુરા આ બાજુ બાતો ઊંઘી ગયો છે આ બાજુ મમ્મીને ઊંઘ્યો છે તો ચલો આપણે તો જઈએ આવું ફતેપુરા તો મળીએ ડાયરેક્ટ જઈને ફતેપુરા આપણે રાજપરી લઈને નીકળી જઈએ ચલો ગાઈસ તો ગાઈસ આ બાજુ તો જો ઘઉં કાઢવાના છે આટલા અને આપણે તો આવી ગયા છીએ તો ચલો ગાઈસ કાઢી દઈએ એવું ઘઉં અને આ બાજુ તો મેશું એ લહેર આબુ છે તારા હા આબુ છે અરે હવ તો ગાઈસ આપણે તો ઘઉં કઢાઈને ઘેર આવીએ છીએ અને આ બાદ તો મેશું લેહડો આબુ નહીં અરે લેહડો આપણે તો જઈએ છીએ ઘેર તાણ અને તમારા આબા નહીં 2 દાડા તમારા શાણ થઈ ગયું આપણા જે ઘઉં વાટવાના ચાલુ છે એરંડા ઉતારવાના છે વાઢી રહ્યો હતા એ તો કોમ તો કેટલું છે ઓય શું કરવાનું છે તો કેટલા દાડા થયો 2 દાડા મેશું લેતા મારા ગાતે આબુ તારા આબુ છે અરે પાપા એટલે લેહાડો લેર જે હું લઈ દઉં પછી મૂકી ગયો તને લેર એ તાતા કેજે તાતા તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ ઘેર આપણે તો ઘઉં કાઢવા માટે આવ્યા હતા જે ઠાર ઉડાડી મેલ્યો બરોબર કેટલા કોથળા છે હું તો જોયા જ ના 20 બોરી છે તો આ તો જલસા પડી ગયા તમારા જલસા પડી ગયા પણ મારા તો ઠાર ઉડી ગયા તો ગાઈસ બરોબરનો ઢગલો એવો હતો થઈ જ નતો રહેતો બધોનો શેપટીઓ પડી ગયો તો ચલો આપણે જઈએ ઘેર મેશું ટાટા તાન ટાટા એ મેશું ટાટા તો ગાય દકન તો મમ્મી તો એક ગાય દોઈને આવી જઈશ અને બીજી ગાય દોવા માટે જાય નહીં એક તો દોવાઈ જઈ હા તો મમ્મી તો બીજી ગાય દોવા માટે જાય છે પ્રકાશ તો ગમમાં ના જો કેટલા વાગ્યા જો 6:39 થઈ આમ શાણ પાછો આવી રહ્યો અને સૃષ્ટિ તો ફરે જાય છે ત્રિશુ જબ્બાવાલા જબ્બાવાલા તો કઈ ત્રિશુને તો બેઠો છે સંગીતા બાપી 2 જણો શું કરો બા
કોઈ ના શું કરીએ શેમ બેઠા છીએ કોઈ કોમ ધંધો નહીં અત્યારે બરાબર. હા શું કરવાનું તો? કોઈ ના શું કરવાનું આવીએ કોઈ લેવાનો આવે તો ધંધો સારો આવી એટલે ચાલુ જઈ એટલે બંધ એક ગોળી વેધર વેધર કરાવવાનું પચાસમાં લઈને બે રહેવાનું. બરોબર તો ચલો ગાઈસ આપણે જઈએ ખેતર બાજુ આપણે તો સવારે ઘઉં વાટવાના હતા જ્યાં સવારે તો પ્રકાશ મમ્મી અને પપ્પા 3 જણો જ જતો ઘઉં વાટવા માટે આપણે ગયા હતા ખેતરમાં પણ ઘઉં વઢાયા નહોતા કારણ કે રાત્રે 11 સાડા 11 વાગ્યા સુધી વાટ્યા હતા ને એટલે આપણે વઢાવા નહોતા ઉભા તો અત્યારે જોવા માટે જઈએ કે કેટલા ઘઉં બાકી છે અને કેટલા ઘઉં વઢાઈ ગયા છે પહેલાં જઈએ ખેતરમાં જઈને જોતાઈએ તો ચલો ગાઈસ આપણે ખેતરમાં જઈએ કેટલા ઘઉં વટોણે જોવા માટે તો ગાઈસ ખેતરમાં તો આવી ગયા છીએ ને કારણ તો જો આટલા ઘઉં વાટવાના બાકી છે ફક્ત ને ફક્ત એ આટલા બાકી છે થોડા 5 પાડીએ જેટલા ઘઉં બાકી છે બીજા તો ગાઈસ બધા વાટ નાખે છે ત્યાંથી વાટતા વાટતા આટલા ચલો આપણે જઈએ આવું ઘેર તો અત્યારે કોકનું કહીએ કોકને એટલે પપ્પાને જ કહેવું પડશે કારણ કે કોકને તો કોણ કહીએ પપ્પાને જઈને કહીએ કે ઘઉં વાટવાનું કરવાનું આટલા બાકી છે આપણે તો વાટવાના થાય સવારે એટલે ગમે તે કરીને વાટવા તો પડશે ગમે તેને બોલાઈને તો રોજના રોજ ચો ઘઉંનું લઈને ચાલુ રહેતું હતું ચલો આપણે જઈએ ઘેર અને ઘેર એવું પપ્પાને પૂછીએ તો ઘઉંનું શું કરવું છે તો ગાઈસ ઘેર આવી ગયા છીએ અને બા બેસી ગયો છે ત્રિશુનું લઈને બા ઘઉંનું શું કરશું ગવાનું એટલા વાળીને દે પુરાવા વાપરે હા પુરાવા વાપરે પણ વાટવાના એટલામાં હું વટકા ખેલો પોસ પાડ્યો છે હજી પોસ પાડ્યો છું તાણ હું હા તારા કેટલા વાળ્યા હોય હાથ હતા હાથ પાડ્યો વાઢ્યો હોય બસ એટલો જ વાળ્યો હાથ વાઢીએ તો ખબર પડે હું બસ એટલો તમારે તો બસ એમ જ કેવું છે બસ એટલો એ તો વાઢીએ તો ખબર પડે કેવી રીતના વઢાય છે અમે વાળ્યા હતા કે બેટા તો હવે વાઢ્યા પણ એ તમારા જમાનામાં વાઢ્યા હોય બા એ તો મન તો ના થાય ભાઈ તો હવે ના થાય પણ હાલના જમાનામાં વાઢવા એટલે આ મન કોઈ બધી જિંદગી બધી ના થાય પણ અમે પણ તમને શું કહીએ કે જિંદગી ઓછી થાય પણ તમે તેમ કહો છો બસ એટલા જ એટલા વાટતા વાટતા તો કેટલા વાટતા તો 11 વાગ્યા હતા કોઈ વાજી ના બધું ઊભા હોય ને તો ફટલે ને વળે આ તો ઓમે પડેલા છે ને ઓમે પડેલા છે બધી બાદ પડેલા છે એટલા વડે તારી હોત ના દઈને વાળી લો જોઈએ એમ શેમ થશે વાળી લો તો ચલો હા પૂરા બધા પૂળો તો વાંધો નહીં એટલે ત્રિસલો તો કઈ જકડ ઊંઘ્યો છે ત્રિસલો એ ત્રિસલો મોટા મોટા તો ચલો એ તો પૂળાનો તો વાંધો નહીં તો ચલો આપણે જઈએ મમ્મી પાસે મમ્મી શું કરે અને મમ્મી તો કહેવું ને ગવાડવાનું એટલે મમ્મી સીધી ગુસ્સે થઈ જાય આપણા મમ્મી શું કરે છે હા શું કરે શું કણ શીલો હોય શેમ ગાયનો બે ગાયો બધવા રાત્રે બધવા માટે કે દાડા બધવા છો એવું હોય કારણ તો કઈ આ વૃક્ષ થોડું લીલું છે ને એટલે બનાવી લીધે મેળાઈ જાય ને મમ્મી અને ઘઉં વાટવાનું પોત પાડ્યો છે પોતમાં તો ઓછો થતો નહીં હા પેલો જાણો એ તો નહીં ગણતો હું તો પણ મોટો તો પોચ છે કે જાણો તો એ તો 10-15 મિનિટ જ થાય કે એ તો શું મોટો છે ચલો મમ્મી તો এখন શીલો નાખવાની વ્યવસ્થા કરે છે આપણે જઈએ ગાય જવું દૂધ ભરાવવા માટે દૂધ ભરાઈને ફટોફટ આવી જઈએ કદાચ મેળાવો તો ઘઉં પણ વાટી નાખીએ અને এখন તો સંગીતા ભાભી લઈને આવી ગયો છે ત્રિશુનું પાવા માટે દવા ત્રિશુને પાવાય હું કીધું બાને પાવાય છે બા તમારે પીવી ટોટીમાં દવા હા બાને તો તે ગમે તેની હાલશે ને ઉધરસ શરદી માથું તો બાને તો જોવો જ છે દવા હા સુસન બા તો કીધું માથું જોવો જ છે ત્રીજું બાને તો દવા જોવો જ છે કે હા ના ગયું તો કોમાં નહીં થતું અને પગે હદસી ના ગયું એ હની છે શરદીની છે કે તાવની શરદીના પગે પણ આપણે પકડી દીધો શરદીની પટી દે પકડાઈ જોતો શરદીની તો પટી દે છે હા શરદીની તો પટી દે છે હા તો ત્રિશુવા ઊંઘી છે સંગીત આવી દવા પાવ છે ગાઈસ ચલો આ તો દવા પહેલી આપણે જે પપ્પાને કહીએ પપ્પા તો ખાલી કહેવું ને તારે પપ્પા તો ભરતી જ ગવાની વાતમાં તમે પપ્પા શું કરશું ગવાનું શેમ કરવાનું છે હા એમ તો કહું છું ગવાનું શું કરશું વાઢ્યા તો સારું હતું આમ તો નહીં જોઈએ અત્યારે કોઈ મળે તો લેતા હોય નકર બસ થોડા અત્યારે વાંચીને થોડા સવારે એમ કરીને પટી નાખીએ નહીં
એમ જ કરવું પડે. તો ચલો ગાઈસ આપણે જઈએ આવું દૂધ ભરાવવા માટે. તો ગાઈસ આ બસ તો બારે તો જો ખાવા માટે બેસી ગયો છે નહીં. શું બનાવી છે વાટકામ તો કોઈ દેખાતું નહીં. એટલું કાંઈ થઈ જાય આપણું. પણ આમ હું બનાવીશ એમ. ડુંગળીનું શાક, ઘઉંના રોટલા. તો ગાઈસ બા અને સંગીતા હવે બે જણો ખાવા માટે બેસી ગયો છે. ઘઉંની રોટલી અને ડુંગળીનું શાક. ચલો તને આપણે એવું ખાવું છે. ખાઈ લેવું તો એ પૂછે છે. તો ગાઈસ આવાજ તો પપ્પા અને મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. પેલા ઘરમાં પેલા બે જણો, આ ઘરમાં આ બે જણો. હા તો ચલો આપણે ખાઈ લઈએ ગાઈસ. ભૂખ લાગી છે. રાકેશ તો ઘઉં વાટવા ગયો છે. મજૂર લઈને આવ્યો છે ત્યાં. કોનો ફોન ખબર. તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ પહેલા. હવે તો ભૂખ લાગી છે. ડુંગળી 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 બટાકો કરો. ડુંગળી એકલી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ.